રામ રામ ને સીતારામ બધાની જય ગાજર માતાજી. તમે બધા મજામાં? અમે બધા મજામાં હે ને હાલો ગાય દો વાસળીની સોડે હોય એ સોડી છે અમારી શિવની ધવા કારુકની ઠેકડા મારતી હતી કઈ બરાબર એ આગળ ધાવે લઈએ પછી અમે દોઈએ ના હો તમે દો ને બરોબર છે. મુજે એક ફૂલ દેખાડે ધાવે લઈએ તો જો મસ્ત મજાના ટમેટા ભાઈ બહુ પાકે પડ્યા. આ જોતા ઝીણા ટમેટા આ ખાલી જોતા તમે જોઈ લો. દુનિયાને પાકે પડ્યા. મેં હમણાં ખોળવા ગયો ભી હાટું ગાય હાટું નહીં વાછળીઓ હાટું બરાબર. જો મસ્ત મજાનું ફૂલ હે દયા છે તારી બાકી નથી અમારા ગજા સુખનો સૂરજ અડી દીધો તારે મજા મજા મજા. બહુ આવડતું નહીં પણ થોડુંક લાઈન ગાવેલી બરાબર. હે દયા છે તારે બાકી નથી અમારા ગજા. આ ફૂલ ઉખાડે નાખીએ કે કેવો રૂખોલ્યો થયો બરાબર. એવું કંઈક છે. જીવા જ આવે ગઈ હતી એટલી ઓલો કરી નાખીએ ને રીંગણા 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 એ રીંગણા રે જોતા ભાઈ રીંગણા ખાલી તો ભાઈ વરસાદી બહાર બોલાવી હાવ નુકસાની કહેવાય નુકસાની. હવે ગરમીનો વરસાદ હોય ભાઈ માવઠું પડ્યું કહેવાય માવઠું બરાબર. શું ઠીક છે. જો ગાય દવાની ચાલુ કરતી હતી લે આ શિવનું ખરેડવાનું કામ ચાલુ હે. તું આ કર દોવાનું કયા એવો અવાજ આવે. ગાડી ખાલી કરવી પડે ને શિવ કે થોડીક કઈ ખરેડી ગયું હોય હું કઈ ત્યારે માં દીકરી બેયનો પ્રેમ એવો હે ને કઈ માં તો એ દયા છે તારી બાકી નથી અમારા ગજા સુખનો સૂરજ ઉગાડી દીધો તારે લીધે મજા ને મજા. બોલો વાવા વાવા હારું આવ્યું હવે હું બે કરી આવી કીક દયા છે તારી બાકી અમારા ગજા. જો આ ગોપી ખાય ખડ બરાબર. શિવાની આ એના હે ને કાલે કા ખીલા બદલાવે નાખો હે વા બાંધે દેવી એટલે ન કરડે કામ કહેવાય જીવાત કઈ આ મરસર હા. હે દયા છે તારી બાકી નથી અમારા ગજા મજા ને મજા. હલવું હે તું પાટલો હોય ખરા ગયા પડ નહીં
હું સાનમાનો જરીક વાર થઈ ગયા ને આ જો તે જોવે થોડુંક ખાણે ખાધું ને કે મને તો મૂકીએ પાછળ મારી માને ખાવા દે ન માં ગંગાની કાલે માં જોઈને મેન વાવડો કેવો આવ્યો હતો હવે ખેડૂત તે મરો એ કામ કરે હે અમારી તો ખેડવામાં કાં જાય આપણે ખેડો એટલે આપણે ખબર હોય ને કાલે હે ને ઘઉં ઓલે હરગાયો નાખ્યા ને તો ખેડાઈ જાય હાઠા ઠાગા એનું જ કાં ઘઉંના ઠાગા તું તા કાંઈ બોલ નહીં ને અહીં જાય ધીમે ધીમે હાવ સીવું જોવે કાં આ રમતું કરે એટલે હા તમે દોયું હો તમે ગઈ દોયો પછી મારા વાક સીવું છોડાય છે એ દયા છે આ ડોલું નહીં રાખી ને કહો હલો તો આજનો બ્લોગ આંજન કરીએ બ્લોગ સારો લાગે તો એક લાઈક એન્ડ શેર મસ્ત મજાની કમેન્ટ કરી દીધા આજે મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય